શ્રાવણ માસમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠતા હોય છે અને આવનાર શ્રાવણ માસ જે 25 જુલાઈથી શરૂ થનાર છે અને 23 ઓગસ્ટ સુધી ચાલનાર છે, ત્યારે આ શ્રાવણ માસને લઈને તમામ શિવાલયોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રંગબેરંગી લાઇટિંગ સહિત અવનવા જે કાર્યક્રમોનું આયોજન પણ થઈ ગયું છે। ત્યારે નવસારીની વાત કરીએ તો નવસારીના મધ્યમાં આવેલું 700 વર્ષ જૂનું પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસમાં જે આવતાની સાથે તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે, શણગારની હોય કે પછી અન્ય કોઈ પ્રોગ્રામની હોય, ત્યારે વિશેષ આયોજનની વાત કરીએ તો દેવેશ્વર મહાદેવજીના જે પૂજારી છે એવા ધર્મેશ મહારાજ દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે તારીખ 3/8/2025 એટલે કે ચાલુ શ્રાવણ માસ દરમિયાન રવિવારના દિવસે સવારે 8 કલાકથી રાત્રે 8 કલાક સુધી બાબા બર્ફાની અમરનાથના દર્શન તમામ ભક્તોને અહીં ગુજરાતના નવસારી જિલ્લાના દેવેશ્વર મહાદેવ મંદિરમાં થશે। કારણ કે ઘણા ભક્તોની ઈચ્છા હોય છે કે બાબા બર્ફાની અમરનાથના દર્શન કરવા આખો પરિવાર અને તમામ લોકો જઈએ, પરંતુ સંજોગો વખત કંઈક ને કંઈક કારણોના કારણે તેઓ જઈ શકતા નથી, જેને ધ્યાને રાખીને દેવેશ્વર મહાદેવ મંદિર દ્વારા અહીં જ બાબા બર્ફાની અમરનાથના દર્શન સૌ કોઈ ભક્તોને થશે। 3/8/2025ના રવિવારના દિવસે સવારે 8 કલાકથી બાબા બર્ફાની અમરનાથના દર્શન સૌ કોઈ ભક્તોને થશે। જય દેવેશ્વર। આપણા ગુજરાતમાં 25 તારીખથી શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે। તો દેવેશ્વર ધામમાં દર વર્ષે શ્રાવણ મહિના ધૂમધામથી ઉજવાય છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો રોજ શણગાર થાય જ છે, પરંતુ છેલ્લા 12 વર્ષથી આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં જે એવા ભક્તો છે કે જેની ઈચ્છા ઘણી બધી હોય અમરનાથ જવાની, પણ કંઈ પણ કારણવશ જઈ શકતા નથી, એવા ભક્તો માટે તમામ ભક્તો માટે આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ગયા 12 વર્ષથી બાબા બર્ફાની અમરનાથ લીગના દર્શન કરાવતા છે। તો આ વખતે બાબા બર્ફાની અમરનાથ લીગના દર્શન દેવેશ્વર ધામમાં તારીખ 3/8/2025 રવિવારના રોજ દર્શન કરવામાં આવશે। જે દર્શન એક જ દિવસ માટે રહેશે। સવારે 8 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી દેવેશ્વર ધામમાં ભક્તોને બાબા બર્ફાનીના અમરનાથ લીગના દર્શન કરવામાં આવશે। આ બધી આયોજનનું કામ આપણે દેવેશ્વર મહાદેવ મંદિરની કૃપાથી શ્યામ મહારાજ દ્વારા અને એમના પરિવાર દ્વારા કરવામાં આવે છે। તો આપણે ભક્તોને પ્રાર્થના કરીએ કે આજે શ્રાવણ મહિનો આવે છે, એમાં જે 3 તારીખે રવિવારના રોજ દેવેશ્વર ધામમાં અમરનાથ લીગના દર્શન કરવામાં આવશે, તે અચૂક દર્શનનો લાભ લેવા વિનંતી। જય દેવેશ્વર।